તો અમદાવાદમાં એમસીની સુએજ અને વોટર કમિટીમાં મહત્વનો નિર્ણય કરાયો છે। રાણીપ વિસ્તારમાં આવેલા ચંદ્રભાગા નાળામાં વરસાદી પાણી ભરાવો થતા અને ગટરના પાણી ભરાતા હોવાથી વિસ્તારમાં અનેકવાર આ નાળાને લઈને સમસ્યા દૂર કરવા રજૂઆત થઈ હતી। ત્યારે આજે મળેલી બેઠકમાં ચંદ્રભાગા નાળું જે 2 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે, તે 14 મીટર પહોળાઈ ધરાવે છે અને તેને અંદાજે 146 કરોડના ખર્ચે નાળાને આજુબાજુ આરસીસી દિવાલ અને ઉપર આરસીસીથી કવર કરવામાં આવશે। ત્યારે આવો જોઈએ શું કહેવામાં આવ્યું। ચંદ્રભાગા નાળાની જે વાત છે તે રાણીપવાડમાંથી પસાર થાય છે। ચંદ્રભાગા નાળું જે છે એ નાળું લગભગ ખુલ્લું છે અને લગભગ એની લંબાઈ 2 કિલોમીટર જેટલી છે અને ચોમાસાનું અને ગટરનું પાણી બધું જ આ નાળામાં જાય છે। ગટરનું પાણી જવાથી ત્યાં ગંદકી ખૂબ જ થતી હોય છે અને આજુબાજુ એ સ્મેલ પણ લોકોને આવતી હોય છે, મચ્છર જીવાત થતી હોય છે। એના કારણે આ જે નાળું જે 2 કિલોમીટર લંબાઈવાળું છે એને બંધ કરવાનું કોર્પોરેશને નિર્ણય કર્યો હતો અને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ છે એમાં રાજ્ય સરકારની ગ્રાન્ટ લેવા માટે ડીપીઆર પણ જમા કરાયો હતો એના થોડાક સમય પહેલાં અને ડીપીઆરની લગભગ 25% ગ્રાન્ટ પણ રિલીઝ થઈ છે અને આપણે લગભગ 14 મીટર પહોળી એની પહોળાઈ રહેશે અને આમ બારોબાર જોવા જઈએ તો લગભગ 16 મીટર જેવું એનું ટોટલ નેટવર્ક થશે। આરસીસીની વોલ ભરાશે, બંને બાજુ વચ્ચે કોલમો ઊભા થશે અને એની ઉપરનું ધાબુ ભરાશે। એટલે આપણે જે તમામ જે ચંદ્રભાગા નાળાની જે વાત છે એ લગભગ 2 કિલોમીટર જેટલું 16 મીટરની જે પહોળાઈ છે અને 2 કિલોમીટર જે લંબાઈ છે એનું કામ લગભગ 146 કરોડ રૂપિયા આપણે એ મંજૂર કર્યું છે અને લગભગ એનું કામ થોડાક સમયની અંદર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ।